ધોરણ 12 કેમેસ્ટ્રીના 5મા ચેપ્ટરમાં આજે આપણે ટૉપિક જોઈશું. ટૉપિક 5.1 અધિશોષણ, જેને ઇંગ્લિશમાં કહેવાય એડઝોર્પ્શન. ધ્યાન રહે, અહીંયા શું લખ્યું છે? એડઝોર્પ્શન. એબ્ઝોર્પ્શન આખી અલગ વસ્તુ છે. આપણે જે બોલીએ ને એબ્ઝોર્બ થઈ ગયું, એ અને એડઝોર્પ્શન આખી અલગ વસ્તુ છે. ઠીક છે, એટલે એબ્ઝોર્પ્શન વિશે આપણે સમજીએ છીએ, પણ અત્યારે આપણે શું જોઈએ છે? એડઝોર્પ્શન, અધિશોષણ. સિમ્પલ વસ્તુમાં સમજાવું તો આ આકૃતિ દ્વારા તમને ખ્યાલ આવશે કે આ ભૂરા પાર્ટિકલ જે છે તે કોઈ રંગના પાર્ટિકલ છે. તે ચારકોલની સપાટી પર, ઘન ચારકોલનો પાવડર જે છે તેની સપાટી ઉપર શું થયા? તે આકર્ષાયા. એટલે એ ઘટનાને આપણે શું કહેવાય? અધિશોષણ. આખી ઘટના સમજીએ પહેલેથી. આપણી પાસે પાણીની અંદર એક ભૂરા રંગકનું દ્રાવણ હતું. મિથિલિન બ્લુ જેવો કોઈ ડાઈ એટલે કે રંગક છે, જેને પાણીમાં 2-3 ટીપાઓ ઉમેર્યા, જેથી આખું પાણી કેવું થઈ ગયું? બ્લુ રંગનું એક દ્રાવણ તૈયાર થયું. તેની ઉપર ચારકોલ ભભરાયો હળવેકથી. આ બ્લેક કલરનો પાવડર છે, ચારકોલ પાવડર. તો એ બ્લુ રંગ જે બધી જગ્યાએ એક સમાન રીતે વહેંચાયેલો હતો, એટલે કે પાણીમાં ભૂરા રંગનું અવશોષણ થયેલું હતું. શું થયેલું હતું? અવશોષણ, એબ્ઝોર્પ્શન થયું હતું. પરંતુ જેવો આપણે બ્લેક કલરનો ચારકોલ પાવડર નાખ્યો, તો એ ચારકોલની સપાટી પર ભૂરા રંગો આકર્ષાયા. એટલે નીચે દ્રાવણનો જે ભૂરો રંગ હતો તે આછો થઈ ગયો, અને ભૂરા રંગના કણો બધા ક્યાં આકર્ષાઈ ગયા? ચારકોલ પાવડર પર. એટલે એવું કહી શકાય કે ચારકોલ પાવડર ઉપર રંગકના કણોનું અધિશોષણ થયું. હવે આને આપણે વ્યાખ્યા પાઠ્યપુસ્તકની ભાષામાં વ્યાખ્યા કરી રીતે લખીશું. જુઓ જરા અહીંયા. આણ્વીય સ્પીસીઝનું ઘન અથવા પ્રવાહીના જથ્થા કરતાં તેની સપાટી પર વધારે એકઠા થવું, તે ઘટનાને અધિશોષણ કહે છે. એટલે નીચે જે પ્રમાણ છે તેના કરતાં ઉપર શું છે? ભૂરા રંગનું પ્રમાણ વધારે છે. ઓકે, તો આ જે અધિશોષણની ઘટના ઘનની સપાટી ઉપર કે પ્રવાહીની સપાટી ઉપર થશે. ઓકે, આમ અધિશોષણ એક જાતની પૃષ્ઠ ઘટના છે. સપાટી પર થતી ઘટના, એનો મતલબ એ કેવી ઘટના થઈ ગઈ? પૃષ્ઠ ઘટના થઈ ગઈ. ઠીક છે બેટા? જે આણ્વીય સ્પીસીઝ, હવે આમાં બે વસ્તુ છે. એક તો ચારકોલ પાવડર છે ને બીજું રંગક છે. તો ચારકોલ પાવડરને આપણે કહીશું ચારકોલ પાવડર જે છે તેને આપણે કહીશું અધિશોષક. શું કહીશું? અધિશોષક. અને રંગના જે કણો છે તેને કહીશું અધિશોષિત. પેલા ભક્ષક અને ભક્ષ્ય એના જેવું છે. બાયોલોજીમાં બધા શીખ્યા હશો, બરાબર ને? ભક્ષક, ભક્ષ્ય અને ભક્ષણ. તેવું જ અહીંયા કંઈક છે. અધિશોષક એટલે શું? જેની સપાટી ઉપર કણો એકઠા થાય તેને કહેવાય અધિશોષક. બરાબર છે? જે કણોનું અધિશોષણ થાય તેને કહેવાય અધિશોષિત, અને ઘટનાને કહેવાય અધિશોષણ. ઓકે, વ્યાખ્યા જોઈએ શું કહે છે? જે આણ્વીય સ્પીસીઝ અથવા પદાર્થો જે સપાટી પર અધિશોષિત થાય, જે સપાટી પર અધિશોષિત થશે તેને અધિશોષિત કહે છે. જે આણ્વીય સ્પીસીઝ અથવા પદાર્થ કે જેઓ સપાટી ઉપર અધિશોષિત થવાના છે, તે ઘટના તેને શું કહેવાય છે? અધિશોષિત, એટલે કે એડઝોર્બેટ કહે છે. ખ્યાલ આવે છે? એટલે આપણા કેસની અંદર અધિશોષિત કોણ છે? બ્લુ રંગકના કણો. બીજું, જે પદાર્થની સપાટી ઉપર અધિશોષણ થાય તેને અધિશોષક કહેવાય. એટલે આપણા કેસમાં ચારકોલ પાવડર શું છે? અધિશોષક છે. આમાં બહુ બધા એક્ઝામ્પલ આપી શકો એમ છું. ચોમાસાની સિઝનની અંદર આપણે વેફર મૂકી હોય બહાર ખુલ્લામાં, તો થોડાક સમય બાદ, થોડી મિનિટો, થોડા કલાકો બાદ એ વેફર હવાઈ જાય છે. કેમ કે વેફરના જે પાર્ટિકલ છે, ઘન વેફર ઉપર વાતાવરણમાં રહેલો પાણીની વરાળ, ભેજ, એ શું થાય છે? અધિશોષણ પામે છે. તો આ ઘટના જે મેં તમને કીધી તેમાં જે તમારી વેફર હતી તે વેફર શું છે? અધિશોષક. પાણીની વરાળ જે છે તે છે અધિશોષિત. ઠીક છે બેટા? બીજા ઘણા બધા એક્ઝામ્પલ આપી શકીએ. આપણે કોઈ સ્પંજનો ટુકડો હોય, સ્પંજ એટલે વાદળી, એ સ્પંજના ટુકડા પર પાણીના થોડા ટીપા નાખીએ તો એ સ્પંજ પાણીનું શું કરી નાખશે? અધિશોષણ. તો આપણે પાણીને શું કહી શકીશું? અધિશોષિત. સ્પંજ જે છે એ કહેવાય અધિશોષક. બહુ બધા એક્ઝામ્પલ. ધારો કે આ જે બોર્ડની મારી સપાટી છે, બોર્ડની સપાટી, તેમાં નાની મોટી ખાંચા ખૂંચી રહી ગઈ હોય, તો એ ખાંચા ખૂંચીમાં રંગ ભરાઈ ગયો હોય, જેનાથી હું લખું છું તે ઇંક,
તો ઇંકના પાર્ટિકલને શું કહેવાશે? અધિશોષિત. બોર્ડ જે છે વ્હાઇટ બોર્ડ તેને કહેવાશે અધિશોષક. ઠીક છે બેટા. અધિશોષક તરીકે કોણ હશે? ઘન અથવા પ્રવાહી હશે. ધારો કે કોઈ આપણી પાસે કોઈ કન્ટેનર છે, એ કન્ટેનરમાં વાયુ ભરેલો છે. ઓકે, આ વાયુ ભરેલો ધારો કે, તો વાયુનું કંઈક પ્રેશર હશે, કંઈક એનો પ્રેશર હશે. ઇનિશિયલ પ્રેશર ધારો કે મેં ધાર્યું છે 60 મિલીમીટર એચજી ફોર એક્ઝામ્પલ. કોઈક વાયુ ભરેલો છે. હવે એ વાયુ ભરેલા પાત્રમાં આપણે કોઈ પ્રવાહી ઉમેરીએ અથવા કોઈ ઘન પદાર્થ ઉમેરીએ કે જે ઘનની સપાટી ઉપર, ધારો કે મેં કોઈ અધિશોષક ઉમેર્યો, અધિશોષક કોઈ એવો ઘન પદાર્થ ઉમેર્યો કે જેની સપાટી ઉપર એ વાયુના કણો શોષાઈ જાય, ચોંટી જાય, અધિશોષણ પામે, જેથી ઉપર વાયુનું દબાણ શું થઈ જશે? ઘટી જશે. એટલે પછીની કન્ડિશનનું જે દબાણ હશે ને બેટા, તે ઓછું થઈ જશે. ધારો કે 30 વાતાવરણ અથવા 10 મિલીમીટર એચજી, અહીંયા 60 મિલીમીટર એચજી ધાર્યું છે, તો 10 મિલીમીટર એચજી થઈ જાય. એટલે કે વાતાવરણનું દબાણ ઘટ્યું. કેમ ઘટ્યું? કેમ કે બધો વાયુ ક્યાં જતો રહ્યો? અધિશોષક ઉપર એકઠો થઈ ગયો. ખ્યાલ આવે છે બેટા? તો આ ઘટનાને પણ શું કહી શકીશું આપણે? અધિશોષણ કહી શકીશું. અધિશોષક તરીકે વપરાતા પદાર્થો છિદ્રાળુ કે દાણાદાર એટલે કે પાવડર સ્વરૂપે હોય. કેમ? કેમ કે કોઈ પદાર્થનો જો ટુકડો હોય ને, ધારો કે લાકડાનો આ ટુકડો છે, આ ટુકડાનું ક્ષેત્રફળ, આ ચોરસ, આ જે ક્યુબ હોય, તો એની એક સપાટીનું ક્ષેત્રફળ થાય A², 6 સપાટીનું ક્ષેત્રફળ થાય 6A². ઠીક છે. હવે આને હું બહુ બધા પીસીસમાં કટ કરી નાખું અથવા આનો ભૂક્કો કરી નાખું, લાકડાનો ભૂક્કો, લાકડાનો વેર, તો એની સરફેસ, જે અંદર દબાઈ ગયેલી સરફેસ છે, એ પણ ઓપન થઈ જશે. તો બોલો કોણ વધારે સારો અધિશોષક દાણાદાર હશે? તે, કેમ કે એની સપાટી ખુલ્લી થઈ જશે. આવશે ખ્યાલ? બીજું, આવું એટલા માટે થાય છે કેમ કે દાણાદાર અથવા છિદ્રાળુ પ્રક્રિયક હોય, છિદ્રાળુ, તો તેઓને વધુ સપાટી મળી રહે. ચોક તમે જોજો, ચોક તમે બિલોડી કાચથી જોશો ને, તો ચોકમાં બી નાના નાના શું જોવા મળશે? છિદ્રો જોવા મળશે. સ્પંજની અંદર હોય છે તેવા. તો જેથી ચોકને તમે પાણીમાં ડુબાડો છો તો એ પાણીને શું કરે છે? શોષી લે છે. પરંતુ લોખંડના ટુકડાને તમે પાણીમાં ડુબાડો છો તો એ ખાલી સપાટી પર થોડું પાણી ભીનું થાય, લૂછી કાઢો, તો એ લોખંડના ટુકડાનું વજનમાં કંઈ ફરક પડતો નથી. પણ ચોકના ટુકડામાં વજનમાં ફરક પડી જશે. કેમ? અંદર રહેલા છિદ્રોમાં પણ શું થયું? પાણી ઘૂસી ગયું. ખ્યાલ આવે છોકરાઓ? બીજું, સારા અધિશોષકો એ છે કે જેઓનું પૃષ્ઠ ક્ષેત્રફળ વધુ હોય. સારા અધિશોષકો કોણ હોય? કે જેમનું પૃષ્ઠ ક્ષેત્રફળ વધુ હોય. હવે પ્રશ્ન થાય કે સર એ કેવી રીતના માપી શકાય? એના પર આપણે જઈએ છીએ. જે જગ્યા પર તમને ડાઉટ થશે ને અહીંયા, એવી દરેક જગ્યાનું સોલ્યુશન આ ચેપ્ટરની અંદર, આ વિડીયોમાં આગળ મળતું જશે. ઠીક છે? ઉદાહરણો જોઈએ. અધિશોષક તરીકે કોણ વર્તી શકે છે રોજિંદા જીવનમાં? તો સિલિકા જેલ, જે આપણા મોબાઈલ, ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટની અંદર હોય, આપણા મોબાઈલને, રેડિયો, ટીવીને, લેપટોપને, એ શું કરે છે? ભેજથી અટકાવે છે. ઠીક છે? કેમ કે વાતાવરણમાં ભેજ તો રહેલો જ હોય, તો અમુક મહિનાઓ, અમુક વર્ષો સુધી તો ઇલેક્ટ્રોનિક ઉપકરણ ચાલવું જોઈએ. તો જેથી કરીને એમાં સિલિકા જેલ વાપર્યું હશે, જે પાણીને શું કરશે? શોષી લેશે. ચારકોલયુક્ત માસ્ક, જે જગ્યા પર Cl2 ગેસ, ક્લોરિન ગેસનું પ્રોડક્શન થતું હોય, ત્યાં કામ કરનાર કર્મચારીને ચારકોલનું ફિલ્ટર ધરાવતો માસ્ક પહેરાવવામાં આવે છે. આપણે જે અત્યારે પહેરીએ છીએ માસ્ક, એ માસ્ક ના ચાલે. ખ્યાલ આવે છે? એ વાયરસ સામે પ્રોટેક્શન આપી શકે છે, પણ એવા હેઝાર્ડસ, હાનિકારક વાયુઓનું અધિશોષણ કરી નાખે અને ઓક્સિજનને પાસ થઈ જવા દે. ઠીક છે? એલ્યુમિના, Al2O3, ચોક, બરાબર છે, માટી વગેરે સારા અધિશોષકો છે. આપણે જાણીએ છીએ કે જમીનને ખોદીએ છીએ તો માટી ભીની જોવા મળે છે. એ માટી ભીની છે એનો મતલબ શું? કે માટીના પાર્ટિકલ્સ અધિશોષક છે અને પાણી અધિશોષિત છે, અને જે ઘટના થઈ તેને કહેવાય અધિશોષણ. ઠીક છે બેટા? ત્યારબાદ આપણે જોઈશું અધિશોષણના અનુપ્રયોગો. ધ્યાન આપજો. અહીં જો એક બંધ પાત્ર જે ભૂક્કો કરેલ ચારકોલ ધરાવે, તેમાં આપણે O2, H2, કાર્બન મોનોક્સાઇડ, Cl2, અમોનિયા, SO2 વગેરેમાંથી કોઈ વાયુ આપણે લીધેલો હોય, તો શું થાય? હમણાં મેં આગળ આકૃતિ વડે સમજાયેલું હતું. બંધ પાત્રમાં આપણે શું લીધું? વાયુ. જ્યારે એમાં વાયુમાં ઘન ચારકોલ કે એવું કંઈ ના ઉમેરેલું હોય,
અધિશોષક ના હોય તો એ વાયુઓ વડે દિવાલ પર દબાણ વધારે લાગશે. પણ જેવો તમે અધિશોષક ચારકોલ, સિલિકા જેલ કે એવું કોઈ પણ અધિશોષક ઉમેર્યો તો એ અધિશોષક શું કરશે, એ વાયુઓને પોતાની સપાટીને, મોટા ભાગના વાયુઓને પોતાની સપાટી પર ખેંચી લેશે. એટલે કે તેના વડે, અધિશોષક વડે શું થયું, વાયુ અધિશોષણ પામ્યો એટલે ઉપર દબાણ ઓછું થઈ ગયું વાયુનું. ખ્યાલ આવે છે બેટા? એટલે આ ઘટના શું છે, અધિશોષણનું એક ઉદાહરણ થયું. બીજું ઉદાહરણ, રંગવાળી મેં વાત કરી, મિથિલિન બ્લુવાળું એક્ઝામ્પલ અહીંયા આપેલું છે. ઠીક છે બેટા? હા, ટેક્સ્ટબુકમાં એક વસ્તુ કીધેલી છે કે મિથિલિન બ્લુવાળા દ્રાવણની અંદર આપણે ચારકોલ ઉપર ભભરાઈ પણ શકીએ છીએ, અથવા એને ચારકોલને ભભરાયા પછી એને હલાવી શકીએ છીએ. હલાવવાથી શું થશે, ચારકોલનો પાવડર બધી જગ્યાએ જતો રહે અને નીચે એ ચારકોલનો પાવડર જે છે એ રંગને ખેંચીને એ ધીરે 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 ઉપર આવી જશે, હલકો હોવાને કારણે. જે રીતે પાણીમાં તમે કોલસો નાખશો તો એ ઉપર ફ્લોટ થશે, તરશે. તે રીતે ચારકોલનો પાવડરે શું કર્યું, રંગને શોષી લીધું અને નીચે ઓલમોસ્ટ રંગવિહીન દ્રાવણ બન્યું. ઓકે. ત્યારબાદ અપરિષ્કૃત રો ખાંડ, રો એટલે કે જે ખાંડ આપણે ખાઈએ છીએ તેનું રો મટીરિયલ, એનું રો મટીરિયલ કેવું હોય છે, શેરડીનો રસ. એ શેરડીના રસમાંથી શું બનાવે, ઘટ રગડો. અને એ જે રગડો હશે ખાંડનો તે ડાર્ક કલરનો હશે, પીળાશ પડતા કથ્થઈ રંગનો. ઠીક છે? કોઈકવાર સુગર ફેક્ટરીની વિઝિટ પર જાઓ તો તમે જોઈ શકો છો. હવે એ લોકો શું કરે, એની ઉપર એ ડાર્ક બ્રાઉન કલરનું અથવા યલોઇશ બ્રાઉન કલરનું જે રગડો છે તેની ઉપર ચારકોલની પથારી અથવા ચારકોલનું શું કરશે, પડ પાથરશે, અથવા તો એ પથારી પરથી એને પસાર કરશે ખાંડને, જેને કારણે ખાંડમાં રહેલા પેલા રંગના કણો છે એ પેલા એને ઉપર, ખાંડમાં રહેલા રંગના કણો એ ચારકોલ ઉપર શોષાઈ જશે. ખ્યાલ આવે છે બાળકો? જેથી જે લિક્વિડ ખાંડ આપણને આ પછી જે મળશે તે રંગવિહીન મળશે પસાર થઈ ગયા પછી, અને એને થીજવીને શું બનાવશે પછી, ઘન ખાંડ, સુક્રોઝ, C12H22O11 જે આપણે ખાઈએ છીએ. ઠીક છે? બીજી વાત, હવાની વાત મેં તમને કરી. જે આપણા મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર ભેજ હોય એ સિલિકા જેલ શું કરે છે, ભેજને શોષી કાઢે છે. ઓકે. બીજી એક વાત, આપણે આની પહેલાં શું જોયું, અધિશોષણની વ્યાખ્યા જોઈ. હવે એક નવો શબ્દ છે અપશોષણ. અપશોષણને કહેવાય ડિસોર્પ્શન. એ ડિસોર્પ્શન અધિશોષણથી ઊંધી ઘટના. શું બેટા? અધિશોષણથી ઊંધી ઘટના. વેફરને ભેજ લાગી જવો તે ઘટનાને કહેવાય અધિશોષણ. પણ એ ભેજ, હવાઈ ગયેલી વેફર, ભેજયુક્ત વેફરને તમે તડકામાં મૂકો કે ઓવનમાં મૂકશો તે પાછી ક્રિસ્પી થઈ જશે, તે ઘટનાને કહેવાશે અપશોષણ અથવા ડિસોર્પ્શન. ખ્યાલ આવે છે બેટા? અધિશોષિત થયેલા કણોનું અધિશોષક પરથી છૂટા પડવું એટલે કે અધિશોષણથી ઉલટી ઘટના, જેને કહેવાય છે અપશોષણ અથવા તો ડિસોર્પ્શન. ઠીક છે? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ 3 શબ્દ વચ્ચેનો તફાવત. આપણે અધિશોષણ તો જોયું, અધિશોષણને ઇંગ્લિશમાં કહેવાય છે એડઝોર્પ્શન. હવે તેના જેવો જ સિમિલર વર્ડ એબ્ઝોર્પ્શન છે. ખાલી ડીની જે બદલે શું લાગી ગયું, બી. શબ્દોની મારામારી છે. આટલો શબ્દ બદલાઈ જવાથી મિનિંગ બદલાઈ જાય બાળકો. ઠીક છે? એડઝોર્પ્શન એટલે અધિશોષણ, જે એક વિષમાંગ ઘટના છે. કેવી ઘટના છે? વિષમાંગ. આપણે જોયું કે સપાટીની ઉપર કણો શું થશે, આકર્ષાયેલા રહેશે, અંદર નહીં ઘૂસી જાય, સપાટીની ઉપર આકર્ષાયેલા રહેશે. જ્યારે અવશોષણ, એબ્ઝોર્પ્શન એક સમાંગ પ્રણાલી છે. મતલબ કે આની પહેલાં મેં કાચના પાત્રમાં પાણી લીધું હતું, પાણીમાં બ્લુ કલરનો રંગ નાખ્યો હતો, તો પાણીમાં સમગ્ર રીતે એ રંગ શું થઈ ગયો તો, વહેંચાઈ ગયો, ઓગળી ગયો, અને શું બનાવ્યું, દ્રાવણ. તો એ ઘટનાને અવશોષણ કહેવાય, એટલે કે એબ્ઝોર્પ્શન કહેવાય. સાદી ભાષામાં કહું તો પાણી વડે રંગના કણોનું અવશોષણ થયું. એબ્ઝોર્પ્શન ઓફ કલર બાય વોટર. એબ્ઝોર્પ્શન ઓફ કલર બાય વોટર. કલર ઇઝ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ. કલર બધી જ જગ્યાએ સરખી રીતે વહેંચાઈ ગયો. હવે આકૃતિ દ્વારા સમજીએ. અહીંયા શું છે, આ બ્લેક કલરનું જે સરફેસ છે એ અધિશોષકની સપાટી છે, અને એની સપાટીની ઉપર પેલા રેડ કલરના જે પાર્ટિકલ્સ છે શું છે, અધિશોષિત. ઠીક છે? બીજી આકૃતિ છે એમાં આ જે આખો વિસ્તાર છે, ધારો કે દ્રાવણનો વિસ્તાર કહી શકાય, અને આ જે બ્લુ અને આ રેડ પાર્ટિકલ્સ જે છે તેને તમે દ્રાવ્ય કહી શકો. એટલે આ જે અવશોષણના કારણે આપણને શું મળે, દ્રાવણ બને. શું બને બેટા?
દ્રાવણ. અને દ્રાવણમાં આપણે જાણીએ છીએ બીજા ચેપ્ટરમાં શીખેલા બે વસ્તુ હોય, દ્રાવક અને દ્રાવ્ય. સમાંગ મિશ્રણને દ્રાવણ કહેવાય. અને ત્રીજી ઘટના છે બેટા શોષણ. શોષણનું નામ છે સોર્પ્શન. આ બંનેમાં એક વસ્તુ કોમન છે, કઈ? જો એડઝોર્પ્શન એબ્ઝોર્પ્શન બંનેમાં પાછળ શું આવે છે? સોર્પ્શન. અથવા ગુજરાતીમાં જઈએ અધિશોષણ અવશોષણ, પાછળ બંનેમાં કોમન શું છે? શોષણ. તો શોષણ ઇઝ ઇક્વલ ટુ શું? અધિશોષણ પણ થાય અને અવશોષણ, બંનેનો મિશ્રણ, બંનેનો સમન્વય, એને શું કહેવાય? શોષણ. તો જો અહીંયા સરફેસની બહારની બાજુએ સપાટી પર પણ આકર્ષાયેલા છે અને આખા બલ્કની અંદર પણ શું છે? કણો જતા રહ્યા છે. આ ઘટના તમને હું કહું ક્યારે થાય, ત્રણેય ઘટના એક જ કેસ વડે સમજાવું. ધારો કે મારી આ પેન છે તે ચોક હોત, બોર્ડ પર લખવાનો ચોક, એની ઉપર હું પાણીનો સ્પ્રે મારું. શું મારું? પાણીનો સ્પ્રે. તો પાણી પહેલાં ક્યાં શોષાશે? કઈ જગ્યાએ એટ્રેક્ટ થયો હશે? સપાટી ઉપર જ. તો એ ઘટના કેવી ઘટના થઈ કહેવાય? અધિશોષણની ઘટના થઈ કહેવાય. પરંતુ એ ચોકને હજી થોડું વધારે પાણી આપણે અથવા પાણીમાં એને ડૂબાડી રાખીએ, એક છેડો, એક એન્ડ એનો પાણીમાં ડીપ કરી રાખીએ, તો ખાલી સપાટી પર જ નહીં, બધી જગ્યાએ પાણી શું થઈ જશે? સમાન રીતે વહેંચાઈ જશે, બધા છિદ્રોમાં સમાન રીતે પહોંચી જશે. તો આ ઘટના કેવી ઘટના થઈ? અવશોષણ થઈ. કેવી ઘટના થઈ? અવશોષણ. અને ત્રીજો કેસ, પહેલાં શું કર્યું હતું? ખાલી સ્પ્રે માર્યો. બીજા કેસમાં એક છેડો ડૂબાડ્યો તો અંદરના ભાગમાં બી પાણી ઘૂસી ગયું. અને ત્રીજા કેસની અંદર એ ચોકને સીધું ગણપતિ બાપ્પા મોરિયા કરાવડાવ્યું. મતલબ સીધો એ ચોકને શેમાં નાખી દીધો? પાણીમાં ડૂબાડી દીધો, ડૂબકી ખવડાવી. તો ચોકની અંદર તો પાણી ગયું જ ગયું, બહારની સાઈડ બી શું થયું? પાણી હશે. સપાટી પર પણ પાણી આકર્ષાયો છે. તો આ ઘટનાને આપણે શું કહેવાય? શોષણ. ઠીક છે. હવે આ ત્રણ આ તો ચલો શોષણ તો ખબર પડી ગઈ કે અધિશોષણ અને અવશોષણનો સમન્વય. હવે મેઇન મુખ્ય બે ઘટનાઓ કઈ? અધિશોષણ અને અવશોષણ. તેની વચ્ચેનો તફાવત સમજીએ. પહેલો મુદ્દો શું છે કે અધિશોષણ એક એવી ઘટના છે, વિષમાંગ પ્રણાલી છે, જ્યારે અવશોષણ એ સમાંગ પ્રણાલી છે. બીજું, અધિશોષણ એ ખાલી પૃષ્ઠ પર થતી ઘટના છે. કેવી ઘટના છે? પૃષ્ઠ પર, એટલે કે સપાટી પર થતી ઘટના છે. જ્યારે અવશોષણ એ સમાન રીતે સમગ્ર જથ્થામાં, એટલે કે સમગ્ર બલ્કની અંદર થાય છે. ત્રીજો મુદ્દો, અધિશોષણ માત્ર પૃષ્ઠ પર એની સાંદ્રતા વધારે હોય, જે અધિશોષણ પામતા કણોની સાંદ્રતા સપાટી પર વધારે હોય. જ્યારે આની અંદર અહીં શોષણ પામતા કણો, એટલે કે દ્રાવ્યના કણોની સાંદ્રતા સમગ્ર જથ્થામાં કેવું હોય? સમાન હોય. બીજા ચેપ્ટર વખતે મેં શીખવાડેલું, ધારો કે આ રૂમની અંદર વાયુ છે, એને આપણે શું કહી શકીએ? દ્રાવણ. એટલે રૂમની અંદર નાઇટ્રોજન દ્રાવક છે, ઓક્સિજન O2 દ્રાવ્ય છે. તો હવા, એટલે કે હવામાં મુખ્ય ઘટક કોણ છે? નાઇટ્રોજન. 78% હોય નાઇટ્રોજન. તો નાઇટ્રોજનમાં O2 વાયુનું અથવા બીજી બધા વાયુનું શું થયું? અવશોષણ થયું. ઠીક છે. હવે તો શું આપણે ભેદ પારખી શકીએ છીએ કે અહીંયા O2 વધારે, અહીંયા N2 વધારે? બધા એકબીજામાં કેવા મિક્સ થઈ ગયા છે? એકદમ સમાન રીતે મિશ્ર થઈ ગયા છે. ઠીક છે. બીજું, અધિશોષણની ઘટના એ શરૂઆતમાં એનો વેગ વધારે હોય, કેમ કે શરૂઆતમાં સપાટી કેવી હોય? ખુલ્લી હોય. એટલે જેમ સપાટી જેટલી વધારે ખુલ્લી, એટલો કણો પસાર કરતા ગયા, ફટાફટ અધિશોષણ થતું ગયું. પણ એક સમયે બધી સપાટી રોકાઈ ગયા પછી શું? પછી અધિશોષણ નહીં થાય. જ્યારે અવશોષણની ઘટના જે છે તે એક સમાન વેગથી થશે. ઠીક છે. હવે આપણે કેટલાક એના ઉદાહરણો જોઈએ. અધિશોષણની ઘટનાને સાંકળતા કેટલાક ઉદાહરણો જોઈએ આપણે. અધિશોષણ, અવશોષણ અને શોષણને સાંકળતા. સૌથી પહેલું એક્ઝામ્પલ જોઈએ આપણે. જો ભેજયુક્ત ભેજવાળી હવાને સિલિકા જેલના સંપર્કમાં લાવવામાં આવે તો આપણે જોયું એ પ્રમાણે સિલિકા જેલ કેવો છે? પાણીને શોષી લે છે. પણ એ કઈ જગ્યાએ? સપાટી પર ખાલી અધિશોષણની ઘટના થશે. એટલે કે અહીંયા સિલિકા જેલ અધિશોષક છે, પાણીના ભેજના કણો એ શું છે? અધિશોષિત. તો આ ઘટના અધિશોષણનું એક્ઝામ્પલ થયું. પહેલી આકૃતિ, એટલે આ જે બ્લેક સરફેસ છે, કોની સરફેસ? ધારો કે સિલિકા જેલની. અને આ રેડવાળા પાર્ટિકલ્સ છે, ધારો કે એ બધા પાણીના વરાળ. આ પ્રકારની ઘટના થાય. પરંતુ આ જ ભેજયુક્ત હવાને સિલિકા જેલના બદલે કેલ્શિયમ ક્લોરાઇડ, નિર્જલ કેલ્શિયમ ક્લોરાઇડ CaCl2ના સંપર્કમાં લાવવામાં આવે. નિર્જલ CaCl2 પાવડર, કેલ્શિયમ ક્લોરાઇડ પાવડર પરથી ભેજવાળી હવા પસાર કરવામાં આવી તો
એ હવામાંથી પાણીની વરાળ, પાણીના પાર્ટિકલ્સ બધા CaCl2 સાથે સંયોજાઈ જશે અને CaCl2ની અંદર જતા રહેશે. સાદી ભાષામાં કહું તો આ પ્રકારના સંયોજનને કહેવાય હાઇડ્રેટેડ ક્ષાર. કેલ્શિયમ +2 Cl-1ના સ્ફટિકની અંદર H2O ભાગ ભજવશે. હાઇડ્રેટેડ સોલ્ટ આને કહેવાય. એટલે પાણી સમાન રીતે એના છિદ્રોમાં અંદર ઘૂસી ગયું છે. આ ઘટના અવશોષણનું એક્ઝામ્પલ છે. બીજું એક્ઝામ્પલ જોઈએ. એમોનિયા વાયુને ચારકોલ પરથી પસાર કરવામાં આવે તો એમોનિયા વાયુ ચારકોલ પર અધિશોષિત થાય. એટલે ઉપરની સપાટી પર જ અંદર ના જાય, કેમ કે એને એમોનિયાને ચારકોલ સાથે કોઈ કેમિકલ એટ્રેક્શન નથી, કોઈ રાસાયણિક આકર્ષણ નથી એને. ઓકે, આ ઘટના અધિશોષણનું ઉદાહરણ છે. જ્યારે આ જ એમોનિયા વાયુને પાણી પરથી પસાર કરવામાં આવે તો તે પાણીમાં શોષણ પામીને, કેમ કે પાણી એ વખતે થોડોક એસિડિક ગુણધર્મ ધરાવશે, એમોનિયા પોતે બેઝ છે, પ્રક્રિયા કરીને NH4OH બનાવશે. NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણને આપણે કહી શકાય એમોનિયાનું જલીય દ્રાવણ. એટલે એ વખતે પાણીની અંદર સમગ્ર જથ્થામાં એમોનિયા વાયુ શું થયો? ઓગળી ગયો. સિમ્પલ. જે રીતે CO2, સોડાની અંદર CO2 ગેસ ઓગળેલો હોય છે, પાણીની અંદર શું ઓગળેલો? CO2 ગેસ. તો બધી જગ્યાએ એક સરખી રીતે ઓગળેલો હોય અને એ સોડાની બાટલીની ઉપરની સાઈડ, લિક્વિડની ઉપર થોડો ન ઓગળેલો વાયુ પણ હોય, બરાબર. પણ જેવું લિક્વિડની અંદર તમે વિચારો તો લિક્વિડમાં પાણી અને CO2 એને શું બનાવ્યું? દ્રાવણ. તો એક સમાન રીતે વહેંચાઈ ગયો છે. તો એ ઘટનાને આપણે શું કહી શકીશું? અવશોષણ. એવું જ આ એમોનિયા વાયુ પાણીમાં સમાન રીતે વહેંચાઈ ગયો, ઓગળી ગયો અને એક નવું સંયોજન બનાવ્યું NH4OH, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. ઓકે. ત્રીજું એક્ઝામ્પલ. કોટનના કાપડ પર રંગના કણોનું અધિશોષણ તેમજ અવશોષણ બંને થાય છે. તમે બધાએ અનુભવ્યું હશે, કેટલીક વાર કપડું જે છે ધોવા કાઢીએ અથવા પાણીના સંપર્કમાં આવે તો રંગ ગુમાવે છે, કલર છોડે છે. ઠીક છે. અને કેટલીક વાર એવું થાય છે કે અમુક રંગ છોડ્યા બાદ પછી એ રંગ છોડવાનો બંધ કરી નાખે છે. કેમ? કેમ કે અમુક રંગ કોટનના કણો છે, સેલ્યુલોઝના જે પાર્ટિકલ્સ છે તેની ઉપર આકર્ષાયેલા હોય. હવે જે રંગના કણો નિર્બળતાથી આકર્ષાયેલા હશે એ છટકી ગયા, પણ જે અંદર ઘૂસી ગયા ને એનું આકર્ષણ બળથી જોડાઈ ગયા, તે લાંબા ટાઈમ સુધી ગમે એટલી વાર કપડાં ધોશો તો એ રંગ જશે નહીં, કેમ કે શું પામી ચૂકેલા છે? અવશોષણ પામી ચૂકેલા છે. પણ જે સુપરફિશિયલ રહેલા હોય, ખાલી ઉપર તેને શું કહેવાય? અધિશોષણ પામેલા કણો. આવશે ખ્યાલ? આ સિવાય બીજું એક્ઝામ્પલ ઘણા બધા આપી શકીએ એમ છે, પણ હાલ પૂરતા એટલા એક્ઝામ્પલ યાદ રાખો. જઈએ આગળના બીજા ટોપિક ઉપર. ત્યારબાદ બાળકો આપણે સમજીએ અધિશોષણની ક્રિયાવિધિ, મેકેનિઝમ ઓફ એડઝોર્પ્શન. હવે અહીંયા જે અંદરની સાઈડ છે, મેં તમને આગળ પણ વાત કરી, અધિશોષક છે, ને આ જે રેડ કલરના પાર્ટિકલ્સ છે બધા શું છે? અધિશોષિત. આઈધર અધિશોષિત વાયુ અથવા અધિશોષિત પ્રવાહી. ઓકે. હવે અધિશોષકની સપાટીમાં એવું તો શું છે કે તે અધિશોષિત કણોને શું કરે છે? આકર્ષી રાખે છે. તો આ જે બધા પાર્ટિકલ્સ છે મેં અહીંયા બતાવ્યા ઝૂમ કરીને. ઓકે. તો જે સપાટી પરના પાર્ટિકલ્સ છે ને તેને કોઈ એક બાજુએથી આકર્ષણ નથી લાગતું. મતલબ તેની કોઈ એક બાજુ કેવી છે? ખુલ્લી. એટલે તેનામાં કેટલાક અવશેષી બળો હોય છે. ઇંગ્લિશમાં કહે તો રેસિડ્યુઅલ ફોર્સિસ, કેટલાક ખૂટતા બળો હોય છે તેની અંદર, સમ મિસિંગ ફોર્સિસ. એટલે આ ભાગ જે છે જેને મુક્ત સંયોજકતા ધરાવતા અણુઓ કહેવાય. શું કહેવાય બેટા? મુક્ત સંયોજકતા ધરાવતા અણુ કે પરમાણુઓ, જેથી અહીંથી અગર કોઈ પસાર થશે તો પેલો તરત જ એને શું કરશે? ખેંચી લેશે. જે રીતે રાત્રે કર્ફ્યુ લાગેલો હોય, 9 વાગ્યા પછી બહાર કોઈ રખડે તો પોલીસવાળો શું કરે? યુ આર અંડર એરેસ્ટ. તરત જ એને શું કરે? ખેંચી લે. એ રીતે અહીં આ જે ખુલ્લી સપાટીવાળા કણો જે છે એ શું કરશે? બહાર અહીંયાથી કોઈ અધિશોષિત પસાર થશે તો એને શું કરશે? ખેંચી લેશે. જ્યારે બલ્કની અંદર જે પાર્ટિકલ છે એને ચારે બાજુએ ઘેરાયેલો છે તેના જ જેવા બીજા કણો વડે, એટલે તેનામાં કોઈ રેસિડ્યુઅલ ફોર્સ નથી. જ્યારે મુક્ત સંયોજકતા ધરાવતા અણુઓ જે છે તેનામાં કેટલાક રેસિડ્યુઅલ ફોર્સિસ હોય. હવે ફોર્સ શું કરાવશે? કાર્ય. અને કાર્ય થશે તો એ સપાટીની ઉર્જા શું થશે? ઘટશે. એટલે કે અધિશોષણના કારણે પહેલાં તો
અધિશોષણ એ એક ઉષ્માક્ષેપક ઘટના છે, કારણ કે અધિશોષણ દરમિયાન સપાટીની પૃષ્ઠ ઉર્જા ઘટે છે. આપણે આગળ જ વાત કરી કે ઉર્જાના અગેન્સ્ટમાં શું થાય છે? કાર્ય થાય છે. કયું કાર્ય? અણુઓને ખેંચવાનું. તો એ કાર્ય થાય તેમાં એ ઉર્જા વપરાઈ ગઈ. એટલે કે શરૂઆતની ઉર્જા કરતાં પછીની ઉર્જા પૃષ્ઠની કેવી હોય? ઓછી હોય. એટલે કે ઉષ્માક્ષેપક ઘટના છે. ઉષ્માક્ષેપક ઘટના હોય એમાં ડેલ્ટા એચ કેવો હોય? નેગેટિવ. તેથી અહીં ડેલ્ટા એચ શુડ બી લેસ ધેન 0 થશે. આને આપણે પ્રક્રિયા આપણે બતાવવું હોય તો અહીંયા ધ્યાન આપજો. અધિશોષક વત્તા અધિશોષિત રિવર્સિબલ ગિવ્સ મિશ્રણ અને વત્તા ઉષ્મા અથવા ઉર્જા. એટલે જ્યારે અધિશોષકની સપાટી પર અધિશોષિત આકર્ષાઈને મિશ્રણ બનાવે ત્યારે ઉર્જા મુક્ત થાય છે. આ ઘટનાને આપણે શું કહી શકીશું? ઉષ્માક્ષેપક ઘટના. ઓકે, ઉષ્માક્ષેપક ઘટના. શરૂઆતમાં ડેલ્ટા એચની વેલ્યુ વધુ નેગેટિવ હોય. જેમ જેમ સમય જાય તેમ તેમ ડેલ્ટા એચની વેલ્યુ ઓછી નેગેટિવ થતું જાય. મતલબ શરૂઆતમાં જ્યારે t=0 હોય ત્યારે ડેલ્ટા એચની વેલ્યુ ધારો કે -300 છે અથવા -3000 છે ફોર એક્ઝામ્પલ. t બરાબર 10 મિનિટ પછી અથવા 10 સેકન્ડ પછી એની વેલ્યુ ઓછી થઈ. t બરાબર 20 પછી એ ડેલ્ટા એચની વેલ્યુ ઓર ઓછી થઈ. ધારો કે 1500 થઈ. તો સમય જતાં ડેલ્ટા એચની વેલ્યુ કેવી થાય છે? ઓછી થતી જાય છે. શરૂઆતમાં ડેલ્ટા એચની વેલ્યુ કેવી હોય? વધુ ઋણ. અને સમય જતાં તે ડેલ્ટા એચની વેલ્યુ ઓછી થતી જાય છે. તો કે સર તો બેટા જોઈએ આગળ. અહીંયા ધ્યાન આપજો. બીજું, અધિશોષણના કારણે એન્ટ્રોપી ઘટે છે. એટલે કે ડેલ્ટા એસ શુડ બી લેસ ધેન 0. અધિશોષણના લીધે શું થાય છે? એન્ટ્રોપી ઘટે છે. ડેલ્ટા એસ શુડ બી 0, લેસ ધેન 0. તો કે કેમ? જે અણુઓ, જે આ લાલ કલરના કણો અસ્તવ્યસ્ત ગતિ કરવાના હતા તેને પેલા ચારકોલે શું કર્યું? પોતાની સપાટી પર ખેંચી લીધા. ખ્યાલ આવે છે? જે રીતે અમુક રખડુ વ્યક્તિઓ 9 વાગ્યા પછી રોજિંદા દિવસો હોય તો શું કરે? બહાર ફરવા ટેવાયેલા હોય. પરંતુ અત્યારે કર્ફ્યુ છે, પોલીસવાળા છે, એટલે શું કરશે? એ લોકો બધા બેસી ગયા એક જગ્યા પર. તો એ લોકોની એન્ટ્રોપી શું થઈ ગઈ? ઘટી ગઈ. એન્ટ્રોપી એટલે શું કહેવાય? અવ્યવસ્થા. એટલે પહેલાં રૂટીન દિવસોમાં રાત્રે અવ્યવસ્થા વધારે હોય શહેરની અંદર, પણ હાલમાં તમે જુઓ શહેરમાં અવ્યવસ્થા કેવી હશે? ઓછી હશે. તો તેવી જ રીતે અહીં અધિશોષણ ન થયું હોત તો આ રેડ કલરના પાર્ટિકલ અસ્તવ્યસ્ત ઘૂમતા હતા. યાદ કરો પેલું રંગવાળું એક્ઝામ્પલ, ભૂરા રંગવાળું એક્ઝામ્પલ. પાણીમાં મિથિલિન બ્લુના રંગના કણો અસ્તવ્યસ્ત ગતિ કરવાના હતા, પણ જેવો તમે ચારકોલ ભભરાયો તો એ ચારકોલે શું કર્યું? રંગના કણોને પોતાની ઉપર શોષી લીધા. એટલે અવ્યવસ્થા ઓછી થઈ ગઈ. કણો કેવા થઈ ગયા? ફિક્સ થઈ ગયા. જે અસ્તવ્યસ્ત ગતિ કરવાના હતા એની બદલે કણો કેવા થઈ ગયા? ફિક્સ. એટલે આ ઘટનાને કારણે આપણે એવું કહી શકાય કે એન્ટ્રોપી શું થઈ? ઘટી. ઓકે, હવે થર્મોડાયનેમિક્સના ઉષ્માગતિશાસ્ત્રના નિયમ પ્રમાણે કોઈપણ આપમેળે થતી ઘટનામાં ડેલ્ટા જીનું મૂલ્ય કેવું હોવું જોઈએ? નેગેટિવ. ખ્યાલ આવે છે? આપમેળે થતી ઘટનામાં ડેલ્ટા જી શુડ બી લેસ ધેન 0 થવું જોઈએ. અને આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. યાદ કરો 11th સ્ટાન્ડર્ડ ચેપ્ટર 6 આ સૂત્ર હતું. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. હવે આમાં ડેલ્ટા એચની વેલ્યુ કેવી? નેગેટિવ. ધારો કે -3000. તાપમાન આપણે ધાર્યું 300 કેલ્વિન. ઠીક છે. અને એન્ટ્રોપીનો ફેરફાર પણ માઇનસમાં છે. ધારો કે એન્ટ્રોપીનો ફેરફાર મેં ધાર્યો -5. તો આ -3000 અને અહીંયા માઇનસ ગુણાકાર કેવો થઈ ગયો? પ્લસમાં થઈ ગયો. +1500. બરાબર. અને છેલ્લે બાદબાકી કેવી આવી? -1500.
એનો મતલબ આગળવાળા પદ કરતાં પાછળવાળું પદ કેવું હોવું જોઈએ? નાનું, જેથી બાદબાકી કેવી આવે? ઋણ આવે. ખ્યાલ આવે છે સિમ્પલ લેંગ્વેજમાં? તો આ સૂત્ર પ્રમાણે જો પ્રક્રિયા આપમેળે થવા દેવી હોય તમારે, તો અહીં પ્રક્રિયા ત્યારે જ આપમેળે થશે કે જ્યાં સુધી ડેલ્ટા એચ શુડ બી ગ્રેટર દેન ટી ડેલ્ટા એસ. જ્યારે જેમ જેમ ડેલ્ટા એચ ઓછો થતો ગયો અને બાદબાકી શૂન્ય થઈ જાય એટલે કે સંતુલન સ્થપાય. જ્યારે ડેલ્ટા એચ ઘટીને ડેલ્ટા એચ ઇક્વલ ટુ ટી ડેલ્ટા એસ થાય ત્યારે ડેલ્ટા જી ઇક્વલ ટુ 0 થશે, એટલે કે સંતુલન સ્થપાશે. હવે આવા બધા જ પાર્ટિકલ, બધી જ સપાટી રોકાઈ ગઈ પછી તો એક લેવલ પછી તો અધિશોષકના આટા આવશે કે નહીં આવે? તમે ચોકને પાણીમાં ડૂબાડ્યો, ગણપતિ બાપ્પા મોર્યા કરાવડાયું, પછી એક લેવલ પર તો એને શું થશે? એના બધા છિદ્રો રોકાઈ જશે કે નહીં રોકાઈ જાય? ઓકે. સ્પંજનું પણ એક્ઝામ્પલ આપણે લઈ શકીએ છીએ. વાદળી સ્પંજની અંદર પાણી શોષાય પણ સ્પંજના બધા જ છિદ્રો પાણીથી રોકાઈ ગયા. હવે પછી શું? સંતુલન સ્થપાઈ ગયું કહેવાય. ઓકે. આ જ વસ્તુને આપણે ટેક્સ્ટબુકની ભાષામાં પણ સમજી શકીએ છીએ. ઓલમોસ્ટ ટેક્સ્ટબુકની અંદર આ જ ભાષાનો પ્રયોગ કર્યો છે. જુઓ જરા. અંદર લખે છે કે અધિશોષણ ઉદ્ભવવાનું કારણ એ હકીકત છે કે અધિશોષકની સપાટી પરના કણો જથ્થામાં રહેલા કણોની જેમ એક સમાન વાતાવરણમાં હોતા નથી. એટલે કે આ જે સપાટી પરના કણો જથ્થા કરતાં કંઈક અલગ છે. ઓકે. અધિશોષકમાં કણો વચ્ચે લાગતું બળ એકબીજાથી સંતુલિત હોય છે. એટલે કે વચ્ચે જે હોય છે તેને સંતુલિત બળ લાગે છે, પરંતુ સપાટી પરના જે કણો હોય છે તેને ચારે બાજુથી આકર્ષણ લાગતા હોતા નથી. એટલે તેમનામાં કેટલાક રેસિડ્યુઅલ ફોર્સિસ, અવશેષી બળો હોય છે, અને આ બળો અધિશોષણ માટે જવાબદાર છે. આપેલ તાપમાન અને દબાણે અધિશોષકના એકમ દળની સપાટીના ક્ષેત્રફળના વધારા સાથે અધિશોષણ વધે છે. આપણે વાત આગળ જ કરી હતી પ્રસ્તાવનાના વિડીયોમાં. આની આગળનો એક વિડીયો હતો, એમાં કીધેલું કે જેટલું ક્ષેત્રફળ વધશે તેટલું અધિશોષણ પણ વધશે બેટા. અધિશોષણનું બીજું અગત્યનું પરિબળ છે તેની ઉષ્મા. અધિશોષણ દરમિયાન હંમેશા સપાટીના અવશેષી બળો ઘટે છે, એટલે કે પૃષ્ઠ ઉર્જામાં ઘટાડો થાય છે. અને પૃષ્ઠ ઉર્જામાં ઘટાડો થાય છે એટલે કે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે અને ડેલ્ટા એચ ઋણ હોય. જ્યારે વાયુ અધિશોષિત થાય ત્યારે એના એન્ટ્રોપીમાં ઘટાડો થાય, જેમ કે તેની હલનચલનની સ્વતંત્રતા પર બંધન આવે છે. મતલબ કે જે પાર્ટિકલ મુક્ત ઘૂમી શકવાના હતા તેની ઉપર શું આવ્યું? બંધન આવ્યું. એટલે ડેલ્ટા એસ નેગેટિવ. પછી ગિબ્સની મુક્ત ઉર્જાનું સૂત્ર જે છે તેમાં ડેલ્ટા જીનું મૂલ્ય જો નેગેટિવ થાય તો પ્રક્રિયા આપમેળે થઈ છે તેમ કહી શકાય. કોઈપણ પ્રક્રિયા આપમેળે ક્યારે થાય? ડેલ્ટા જી <0 હોય તો. ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ હે ને, સૂત્ર, એનો વિધાન શું હતું કે આપમેળે થતા બધા પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે. તો ડેલ્ટા જી શુડ બી નેગેટિવ. ડેલ્ટા જી નેગેટિવ ક્યારે થાય? જો આગળવાળું પદ પાછળવાળા કદ કરતાં મોટું હશે. કેમ કે આગળવાળું પદ નેગેટિવ છે, ડેલ્ટા એસ બી નેગેટિવ છે, અહીંયા માઇનસનો સિમ્બોલ છે. તો આ પ્રક્રિયા ત્યારે જ શક્ય બનશે જ્યારે ડેલ્ટા એચનું મૂલ્ય પ્રમાણમાં વધુ ઋણ હોવું જોઈએ. ઓકે. પણ જ્યારે ડેલ્ટા એચનું મૂલ્ય ઓછું થતું જાય, માઇનસમાં ઓછું થાય, ત્યારે ડેલ્ટા એચ અને ટી ડેલ્ટા એસ જ્યારે સરખા થઈ જાય ત્યારે બાદબાકી 0 થાય, ડેલ્ટા જી 0 થાય, એટલે કે સંતુલન સ્થપાશે. ઓકે. આ થઈ ગયું અધિશોષણની ક્રિયાવિધિ. પરીક્ષામાં જો પૂછાય તો તમારે ટેક્સ્ટબુક પ્રમાણે લખવાનું, એમાં આકૃતિ દોરવાની જરૂર નથી. ઓકે. ત્યારબાદ બેટા આપણે જોઈએ અધિશોષણના પ્રકારો. બે જાતના અધિશોષણ છે. એક છે ભૌતિક અધિશોષણ, જેને ઇંગ્લિશમાં કહેવાય ફિઝિશોર્પ્શન, ફિઝિકલ એડઝોર્પ્શન. બે શબ્દોનો સમન્વય, ફિઝિકલ એડઝોર્પ્શનનો સમન્વય કર્યો ફિઝિશોર્પ્શન. ઓકે. ભૌતિક અધિશોષણ. અને બીજો પ્રકાર છે રાસાયણિક અધિશોષણ, એટલે કે કેમિસોર્પ્શન.
કેમિકલ એડઝોર્પ્શનનો સમન્વય, કેમિકલ એડઝોર્પ્શન. તો શું બનાવી દીધો શબ્દ? કેમિસોર્પ્શન, રાસાયણિક અધિશોષણ. નામ પરથી જ ખબર પડે છે કે ભૌતિક અધિશોષણ એટલે એમની વચ્ચે, અધિશોષક અને અધિશોષિત વચ્ચે કોઈ રાસાયણિક બંધ બન્યો નહીં હોય. ખાલી they are just attracted by the physical forces like van der Waals forces. જે રીતે મોટા પાર્ટિકલ્સ માટે ગુરુત્વાકર્ષણ બળ એ સાર્વત્રિક છે, તે રીતે નાના નાના આણવીય સ્તરે વાન ડર વાલ્સ બળો સાર્વત્રિક છે, યુનિવર્સલ ફોર્સિસ છે. ખાલી પાર્ટિકલ્સ નજીક હોવા જોઈએ. વાન ડર વાલ્સ બળની કન્ડિશન શું છે કે બે અણુઓ કેવા હોવા જોઈએ? નજીક હોવા જોઈએ. તો જ્યારે અધિશોષિત અને અધિશોષક નજીક આવે ત્યારે અધિશોષક વડે અધિશોષિત પર વાન ડર વાલ્સ બળો પ્રવર્તતા હોય છે. તેઓ એકબીજાને શું પ્રવર્તે છે? એકબીજાને શું લગાડે છે? વાન ડર વાલ્સ બળો. બરાબર છે, જેને આપણે વિક્ષેપણ બળો અથવા લંડન બળોમાં સમજ્યા હતા. બીજો એનો પ્રકાર હતો હાઇડ્રોજન બોન્ડ, ધ્રુવીય આંતરાણવીય આકર્ષણ બળ. તો એ પ્રકાર વાન ડર વાલ્સ બળોના પ્રકારો આપણે ભણ્યા હતા ઓલરેડી 11મા ધોરણમાં. તો જો ઘન પદાર્થની સપાટી પર વાયુનું અધિશોષણ, વાયુ એકઠા થવાનું પરિબળ નિર્બળ વાન ડર વાલ્સના કારણે થતું હોય, નિર્બળ વાન ડર વાલ્સ બળોના કારણે થતું હોય તો તેને ભૌતિક અધિશોષણ અથવા ફિઝિસોર્પ્શન કહે છે. અહીંયા જે આપણે કેસ ભણીશું ને તેમાં ઘન અધિશોષક છે અને વાયુ અધિશોષિત, યાદ રાખજો. તો ફિઝિસોર્પ્શન કોણે કહેવાય? કે જેમાં ખાલી અધિશોષક અને અધિશોષિત વચ્ચે વાન ડર વાલ્સ બળો લાગતા હોય. જ્યારે વાયુના અણુઓ અને પરમાણુઓ ઘન સપાટી પર રાસાયણિક બંધથી એકઠા થાય તેને રાસાયણિક અધિશોષણ અથવા કેમિસોર્પ્શન કહે છે. રાસાયણિક બંધ સ્વભાવે સહસંયોજક અથવા આયનીય હોઈ શકે છે. બેઝિકલી આપણે જાણીએ છીએ કે કેમિકલ બોન્ડ મુખ્ય બે પ્રકાર, એક સહસંયોજક બંધ, બીજું આયનિક બંધ. ઓકે. રાસાયણિક અધિશોષણ ઊંચી સક્રિયકરણ ઉર્જા ધરાવે છે. સક્રિયકરણ વિશે આપણે ચોથા ચેપ્ટરમાં ભણી ગયા. સક્રિયકરણ ઉર્જા શું છે? કે પ્રક્રિયકોમાંથી નિપજમાં જવું હોય તો એને એક બેરિયરનો સામનો કરવો પડે છે. શાનો? એક ઉર્જાના અવરોધનો. તો જ્યારે અધિશોષક અને અધિશોષિત છૂટા હતા તેમાંથી એમને મિશ્રણ બનાવવું છે, પેલાને આકર્ષાવવું છે બંધથી, એ બી પાછા ખાલી ફિઝિકલની બંધથી આકર્ષાવવું છે, તો એક ઉર્જાના અંતરાયને એને પાર કરવો પડશે. એટલે બની શકે છે કે રાસાયણિક અધિશોષણ ઊંચા તાપમાને થાય. કેમ ઊંચા તાપમાને? કેમ કે આપણે આપેલી ઉર્જા ના ફળ સ્વરૂપે તે અંતરાય શું થઈ જાય? પાર થઈ જાય. ઓકે. બીજું, રાસાયણિક અધિશોષણ ઊંચી સક્રિયકરણ ઉર્જા ધરાવે છે, તેથી તેને ઘણીવાર સક્રિયકૃત એક્ટિવેટેડ એડઝોર્પ્શન બી કહેવાય, સક્રિયકૃત અધિશોષણ પણ કહેવાય. ઓકે. હવે એ સક્રિયકરણ કઈ રીતે કરાવીશું એ હું તમને શીખવાડું થોડીક વાર રહીને. હાલમાં આપણે ટેક્સ્ટબુકનો આપણે થિયરી ભણી રહ્યા છે, ત્યારબાદ હું ટેક્સ્ટબુકમાં જે વસ્તુ નથી આપી તે પણ ડિસ્કસ કરીશ, ડોન્ટ વરી. ઘણીવાર ભૌતિક અને રાસાયણિક બંને ઘટના એક સાથે થતી હોય, ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ બંને એક સાથે થતું હોય ત્યારે તેમને જુદા પાડવા કેવા છે? મુશ્કેલ. જો નીચા તાપમાને થતું ભૌતિક અધિશોષણ કેટલીક વાર તાપમાનનો વધારો કરવાથી રાસાયણિક અધિશોષણમાં પ્રવર્તે છે. આનું એક ઉદાહરણ આપું. નાઇટ્રોજન નીચા તાપમાને Fe પર ભૌતિક અધિશોષણ ધરાવે, જ્યારે ઊંચા તાપમાને તે રાસાયણિક અધિશોષણ અનુભવે છે. નીચું તાપમાન એટલે કરીબન 83 કેલ્વિન ટેમ્પરેચર. 83 કેલ્વિન એટલે માઇનસમાં જતું રહે. 83 કેલ્વિન ટેમ્પરેચર પર Feની સપાટી પર તે ખાલી વાન ડર વાલ્સ બળોથી આકર્ષાયેલું હોય છે. જ્યારે લગભગ 773 કેલ્વિન તાપમાને, 773 કેલ્વિન તાપમાને એટલે કરીબન 500 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તે નાઇટ્રોજન વાયુ Fe સાથે રાસાયણિક બંધથી જોડાય છે. ઓકે. બીજું એક ઉદાહરણ જોઈએ આપણે. હાઇડ્રોજન વાયુ નિકલ ધાતુના પાવડર પર સૌ પ્રથમ વાન ડર વાલ્સ આકર્ષણ બળથી આકર્ષાય, પછી એ સક્રિયકરણ ઉર્જા એની મળે અને બંધ તૂટી જાય, H2 અણુમાંથી H2 પરમાણુ બની જાય. એટલે નિકલની સપાટી પર હાઇડ્રોજન સૌ પ્રથમ કેવી રીતના આકર્ષાયો? વાન ડર વાલ્સ બળોથી આકર્ષાયો. કેવી રીતના આકર્ષાયો? વાન ડર વાલ્સ આકર્ષણ બળોથી. આ H અને H વચ્ચે સહસંયોજક બંધ બનેલો છે અને એ
નિકલની સપાટી પર કેવા બળોથી આકર્ષાયો? વાન્ડરવાલ્સ આકર્ષણ બળથી આકર્ષાયો બાળકો. ત્યારબાદ તે હાઇડ્રોજન છૂટા પડી ગયા. ખ્યાલ આવે છે? હવે કાં તો નિકલ સાથે અથવા બીજા કોઈકની સાથે પછી એ કેમિકલ બોન્ડથી જોડાશે, એટલે પછી એ કેમિકલ બોન્ડ મજબૂત બનશે, રાસાયણિક બંધ બનશે. ખ્યાલ આવે છે બેટા? એટલે તાપમાનનો ઉલ્લેખ ચોપડીમાં આ હાઇડ્રોજનવાળા એક્ઝામ્પલમાં નથી કર્યો, પણ મેં એક્સ્ટ્રા એક એક્ઝામ્પલ આપ્યું એફીવાળું, જે પ્રેક્ટિકલી પ્રૂવન એક્ઝામ્પલ છે, મારા ઘરનું એક્ઝામ્પલ નથી. હા બેટા, એટલે એવું ના સમજતા કે સરે ગપ્પુ ઠોક્યું. નીચા તાપમાને 83 કેલ્વિન તાપમાને એફીની સપાટી પર નાઇટ્રોજન ભૌતિક અધિશોષણ પામે છે અને ઊંચા તાપમાને 773 કેલ્વિન તાપમાને નાઇટ્રોજન એ એફીની સપાટી પર રાસાયણિક અધિશોષણ પામે છે. ઓકે, હવે આપણે આ ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણની ખાસિયતો જોઈએ બેટા, એમની લાક્ષણિકતાઓ જોઈએ, ત્યારબાદ પછી એમનો તફાવત જોઈશું. ભૌતિક અધિશોષણની લાક્ષણિકતાઓ જોઈએ બેટા આપણે સૌ પ્રથમ. એની પહેલી લાક્ષણિકતા છે વિશિષ્ટતાનો અભાવ, એટલે કે નોન સ્પેસિફિક નેચર. નોન સ્પેસિફિક નેચર એટલે કે કોઈપણ અધિશોષક, ઘન અધિશોષક કોઈપણ વાયુ માટે એ કોઈ સ્પેસિફિક ચોક્કસ ગુણધર્મ દર્શાવતો નથી કે ભાઈ ઘન એ પર્ટિક્યુલર પેલા વાયુને જ આકર્ષે, પેલાને નહીં આકર્ષે, એવું નહીં. એ કોઈને બી આકર્ષી શકે છે. ખ્યાલ આવે છે? ભૌતિક અધિશોષણમાં બંધ બનવો એ અનિવાર્ય તો છે નહીં. અહીંયા તો ખાલી નિર્બળ બળો પ્રવર્તવાના છે. તો એવું કેમ થાય છે? નિર્બળ બળો, વાન્ડરવાલ્સ બળો જે છે એ સાર્વત્રિક છે. એટલે વાન્ડરવાલ્સ બળો કોઈની બી સાથે બને છે, કોઈ પણ ઘન અને વાયુ વચ્ચે બની શકતા હોય છે. એટલે કે બધા જ વાયુઓ બધા જ ઘન પર ઓછા વધતા પ્રમાણમાં તો અધિશોષિત થઈ જ શકે છે. કોઈપણ વાયુ બીજા કોઈપણ ઘન ઉપર ઓછા વધતા પ્રમાણમાં તો અધિશોષણ થઈ જ જાય. જેમ કે આ સપાટી છે વ્હાઇટ બોર્ડની, તેના પર પણ થોડો ઘણો O2 વાયુ અધિશોષિત થયો હશે અને આપણા હાથ ઉપર પણ થોડો ઘણો O2 વાયુ અધિશોષિત થયો હશે. ખ્યાલ આવે છે બેટા? હા, એની માત્રા પ્લસ માઇનસ હોય, પણ અધિશોષણ તો પામ્યો જ હશે, નકારી ન શકાય. ઓકે, વાન્ડરવાલ્સ બળો સાર્વત્રિક છે, તેથી આપેલા ઘન અધિશોષકની સપાટી પર કોઈ પણ વાયુ અધિશોષણ પામી શકે. અહીં સપાટી એટલે કે પૃષ્ઠ કોઈપણ વાયુ માટે વિશિષ્ટતા દર્શાવતી નથી, એટલે એ સપાટી પેલા જ વાયુની એવું ના કહેવાય. હા, રાસાયણિક અધિશોષણમાં એ ખરું, પરંતુ ભૌતિક અધિશોષણમાં એવું સ્પેસિફિક નેચર નથી હોતો. ઓકે, બીજું છે અધિશોષિતનો સ્વભાવ. ટેક્સ્ટબુકમાં અહીંયા ભૂલ કરેલી છે, તમે જોઈ શકો છો ઇંગ્લિશ મીડિયમની બુકની અંદર. ઇંગ્લિશની બુકની અંદર એવું લખેલું ચોખ્ખા શબ્દોમાં નેચર ઓફ એડઝોર્બેટ, અને પેરેગ્રાફ તમે વાંચશો એટલે ઓટોમેટિક આઈડિયા આવી જશે. પ્રિન્ટિંગ મિસ્ટેક છે ત્યાં ચોપડીમાં. ઓકે, તો શું છે અધિશોષિતનો સ્વભાવ? અધિશોષિત તરીકે કોણ લીધેલો છે? આપણે વાયુ લીધેલો છે. તો વાયુનો સ્વભાવ, વાયુનું પોતાનું બંધારણ, એને એ કયા તાપમાને પીગળશે, મતલબ કયા તાપમાને ઠરી જાય અને લિક્વિડ સ્વરૂપમાં રૂપાંતર પામે, તે બધી પરિબળો પર આધાર રાખે છે. ઘન અધિશોષક વડે કેટલા જથ્થામાં વાયુનું અધિશોષણ થશે તેનો આધાર વાયુના સ્વભાવ એટલે કે પ્રકૃતિ પર રહેલો છે. વાયુ વધારે શોષાશે કે ઓછો શોષાશે તેનો આધાર કોના પર રહેલો છે? વાયુના સ્વભાવ પર. સામાન્ય રીતે સહેલાઈથી પ્રવાહીકરણ પામતા વાયુઓ ઊંચા ક્રાંતિક તાપમાન ધરાવે છે. હવે ક્રાંતિક તાપમાન શું છે આપણે 11મા ધોરણમાં ભણી ગયા હતા. ફરીથી સમજાવી દઉં શોર્ટમાં. જે તાપમાનથી ઊંચા તાપમાને કોઈપણ વાયુ પ્રવાહીકરણ ન પામી શકે, ગમેલું દબાણ આપવા છતાંય, તે તાપમાનને તે વાયુનું ક્રાંતિક તાપમાન કહેવાય. બરાબર છે? ક્રાંતિક તાપમાન અથવા એનાથી નીચેના તાપમાને દબાણની અસર હેઠળ વાયુઓ શું પામી શકે છે? પ્રવાહીકૃત થઈ શકે છે. હવે જેનું ક્રાંતિક તાપમાન ઊંચું હોય તેનું પ્રવાહીકરણ જલ્દીથી થઈ જાય. ધારો કે કોઈ વાયુ છે સલ્ફર ડાયોક્સાઇડ, એનું ક્રાંતિક તાપમાન 630 કેલ્વિન છે. અત્યારે રૂમ ટેમ્પરેચર કેટલું છે? 298 કેલ્વિન, 300 કેલ્વિનની આજુબાજુ. તો 298, 293 કેલ્વિન એ રૂમ તાપમાનની આજુબાજુ જ્યારે આપણે હોઈએ, એનો મતલબ ક્રાંતિક તાપમાનથી નીચા તાપમાને જ છીએ. એટલે વાયુનું આકર્ષણ બળ કેવું હશે? એ વખતે પ્રબળ હશે. તો વાયુઓ ઘન ઉપર જલ્દીથી આકર્ષાઈ જતા હશે. ખ્યાલ આવે છે બેટા? સામાન્ય રીતે સહેલાઈથી પ્રવાહીકરણ પામતા વાયુઓ ઊંચા ક્રાંતિક તાપમાન ધરાવે છે અને તેઓ ઘન સપાટી પર સહેલાઈથી અને વધુ માત્રામાં અધિશોષણ પામે છે. કેમ કે વાન્ડરવાલ્સ બળો જે છે એ ક્રાંતિક તાપમાનથી નીચા તાપમાને વધુ અસરકારક હોય છે. હવે જેનું ક્રાંતિક તાપમાન જ બેઝિકલી બહુ નીચું હોય, જેમ કે હાઇડ્રોજન વાયુ,
એનું ક્રાંતિક તાપમાન જ 33 કેલ્વિન છે, એટલે -200થી પણ ઓછું. હવે જ્યારે અત્યારે આપણે 298 કેલ્વિન એટલે કે 33 કેલ્વિનથી બહુ ઉપર છીએ, એટલે એ સમયે હાઇડ્રોજનનું પ્રવાહીકરણ થવું કેવું છે? અશક્ય. અને હાઇડ્રોજન એ ઘન સપાટી પર અધિશોષિત થવો, આકર્ષાવો બી શું છે? અઘરો. જ્યારે સલ્ફર ડાયોક્સાઇડ એની કમ્પેરમાં વધારે આકર્ષાશે. ખ્યાલ આવે છે? એટલે જેનું સિમ્પલ ભાષામાં કહું, જેનું ક્રાંતિક તાપમાન ઊંચું તેનું પ્રવાહીકરણ સહેલું, અને જેનું ક્રાંતિક તાપમાન ઊંચું હશે તેના અણુઓ વચ્ચે આકર્ષણ વધુ હોવાને કારણે સહેલાઈથી ઘન સપાટી પર શું થઈ જાય? અધિશોષિત થઈ જાય. હવે અહીંયા એક ડેટા આપ્યો છે. 1 ગ્રામ સક્રિયકૃત ચારકોલ, એક્ટિવેટેડ ચારકોલ વડે અધિશોષિત થવાનો ક્રમ 298 કેલ્વિન તાપમાને. હા, અહીંયા બધા માટે મેં તાપમાન કેવું રાખ્યું છે? કોન્સ્ટન્ટ. 298 કેલ્વિન તાપમાને 1 ગ્રામ સક્રિયકૃત ચારકોલ વડે અધિશોષિત સલ્ફર ડાયોક્સાઇડ થાય છે 380 ml, મિથેન વાયુ થાય છે 16.2 ml અને હાઇડ્રોજન વાયુ થાય છે 4.7 ml. એટલે કે વજન શું કહેવાય? અધિશોષકનું વજન સરખું, અધિશોષકનું વજન બધામાં સરખું. 1 ગ્રામ ચારકોલ પર SO2 વાયુ પસાર કર્યો, 1 ગ્રામ ચારકોલ પર મિથેન વાયુ બીજા કન્ટેનરમાં, અને ત્રીજા કન્ટેનરમાં 1 ગ્રામ ચારકોલ પર હાઇડ્રોજન વાયુ પસાર કર્યો. તો સલ્ફર ડાયોક્સાઇડ આટલા ml અધિશોષણ પામ્યો, મિથેન આટલા ml અને હાઇડ્રોજન આટલા ml. તો સૌથી વધુ કોણ અધિશોષિત પામ્યો? SO2. કેમ કે એનું ક્રાંતિક તાપમાન આ ત્રણમાં સૌથી મોટું છે, એટલા માટે. ખ્યાલ આવે છે બેટા? બીજો છે ત્રીજો ગુણધર્મ છે, એનો લાક્ષણિકતા છે પરિવર્તીય સ્વભાવ, રિવર્સિબલ નેચર. અહીંયા મારે રિવર્સિબલ એરો બતાવવો પડે. પ્રક્રિયા જે છે તે કેવી થતી હોય છે? રિવર્સિબલ. ઓકે બેટા? ઘન વડે વાયુનું ભૌતિક અધિશોષણ સામાન્ય રીતે પરિવર્તીય એટલે કે પરિવર્તનીય પણ કહી શકાય. પરિવર્તનીય રિવર્સિબલ પ્રોસેસ છે. ઘન અને વાયુ જ્યારે શોષાય, ઘન વાયુનું મિશ્રણ બનાવે, વિષમાંગ મિશ્રણ, અને ઉષ્મા મુક્ત થાય, એટલે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. શું પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક. બીજું, ડાબી બાજુ વાયુઓ છૂટા હશે, જમણી બાજુ વાયુઓ કેવા છે? શોષાઈ ગયા છે. એટલે હવે તમારે ઉષ્માનો એટલે કે તાપમાન વધારશો એટલે ઉષ્મા વધવાની, બરાબર છે? તો તાપમાનની શું અસર થશે અને દબાણની શું અસર થશે આપણે એ જોઈએ. ઉષ્માની અને દબાણની અસર આપણે જોઈએ. હવે જે પ્રમાણે આપણે જોયું આગળ કે ઘન અને વાયુ ભેગા થઈને એક વિષમાંગ મિશ્રણ બનાવે છે, અધિશોષણ પામે છે, અને ત્યારે ઉષ્મા મુક્ત થાય છે. પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં ડેલ્ટા એચનું મૂલ્ય કેવું હોય? માઇનસમાં. બીજું, અહીંયા ડાબી બાજુ શું છે? વાયુ વધારે છે, છૂટા હશે. જમણી બાજુ એ ઘન ઉપર અધિશોષિત પામેલો છે, એટલે કોમ્પ્રેશન આપીશું ને, દબાણનો વધારો કરીશું ને બેટા. દબાણનો વધારો કરવાથી પ્રક્રિયા ક્યાં જશે? પુરોગામી દિશામાં, એટલે કે ફોરવર્ડ ડિરેક્શનમાં ખસશે. એટલે કે વધુને વધુ વાયુ અધિશોષણ પામશે, એટલે કે અધિશોષણની માત્રા વધે છે. ખ્યાલ આવે છે બેટા? તમે પ્રેશર આપશો તો વાયુ વધીને વધારે નજીક જશે, એટલે કે અધિશોષણ પામવાની ક્ષમતામાં વધારો થશે. પરંતુ તાપમાનનો વધારો કરવાથી પ્રક્રિયા પ્રતિગામી દિશામાં એટલે કે રિવર્સ ડિરેક્શનમાં ખસે છે, કારણ કે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. આ કોના નિયમ પ્રમાણે આપણે સમજી રહ્યા છીએ અત્યારે? લો શેટલરના નિયમ પ્રમાણે 11મા ધોરણમાં ભણ્યા હતા આપણે. તો તાપમાનનો વધારો કરો તો પ્રક્રિયા ક્યાં જાય? રિવર્સ જાય. ઠીક છે? કેમ કે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. ડેલ્ટા એચ અહીંયા જે છે નેગેટિવ છે. તાપમાનનો વધારો કરવાથી અધિશોષિત પામેલ વાયુ ઘનની સપાટીએથી મુક્ત થઈ જાય, છૂટો થઈ જાય. તેથી ઊંચા તાપમાને વાયુના ભૌતિક અધિશોષણની માત્રા ઘટે છે. મેં હમણાં થોડીક વાર પહેલાં કીધું, નાઇટ્રોજન વાયુ 83 કેલ્વિન ટેમ્પરેચરે ભૌતિક અધિશોષણ પામે. 83 કેલ્વિન એટલે માઇનસમાં. ખ્યાલ આવે છે? -190 ડિગ્રી સેલ્સિયસ. પરંતુ રૂમ ટેમ્પરેચરની આજુબાજુમાં નાઇટ્રોજનની એ Feની સપાટી પર અધિશોષણ પામવાની ક્ષમતા નથી. કેમ? તાપમાન વધાર્યું તો એ શોષાયેલો વાયુ છોટકી ગયો. વળી પાછો જ્યારે તાપમાન 773 કર્યું ત્યારે રાસાયણિક અધિશોષણ થયું, કેમ કે સક્રિયકરણ ઉર્જાને ક્રોસ કરી ગયો. એ પછીનો મુદ્દો છે. રાસાયણિક અધિશોષણ આપણે પછી ભણીએ છીએ. હાલમાં ભૌતિક અધિશોષણ માટે યાદ રાખો, તાપમાનનો વધારો કરવાથી અધિશોષણની માત્રા ઘટે. તાપમાનનો વધારો કરવાથી ભૌતિક અધિશોષણ કે જેમાં ઘન અધિશોષક હોય ને વાયુ અધિશોષિત હોય તેની માત્રા ઘટે છે. ઠીક છે બેટા?
પછી છે અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ, વિશિષ્ટ ક્ષેત્રફળ. આજે આપણે ભણી રહ્યા છીએ તે મુખ્ય ચોથો મુદ્દો અને મુખ્ય મુદ્દામાં પાંચમો. આપણે પહેલાં 3 મુદ્દા ભણ્યા. પહેલો મુદ્દો શું હતો કે વિશિષ્ટતાનો અભાવ, પછી બીજું હતું વિશિષ્ટતાનો અભાવ, બીજું હતું અધિશોષિતનો સ્વભાવ, ત્રીજું હતું પરિવર્તનીય સ્વભાવ, ચોથું છે અધિશોષકની સપાટીનું પૃષ્ઠ ક્ષેત્રફળ. અધિશોષક તરીકે જો હું મેં તમને આગળ કીધું આ બ્લોક વાપરું ને તો એનું ક્ષેત્રફળ ખાલી જેટલું ખુલ્લી સપાટી છે તેટલી જ દેખાય છે, પણ આનો ભૂક્કો કરી નાખું લાકડાનો તો એનું ક્ષેત્રફળ શું થઈ જાય? વધી જાય. એટલે સારા અધિશોષક કોણ છે? જે છિદ્રાળુ હોય અથવા દાણાદાર પાવડર સ્વરૂપે હોય તે સારા અધિશોષકો છે. ઠીક છે બેટા? એટલે કે દળેલી ધાતુઓ, પાવડર કરેલી ધાતુઓ અથવા કોઈ પણ પદાર્થો અથવા છિદ્રાળુ પદાર્થો જેમની સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય તેઓ સારા અધિશોષકો છે. આના વિશે આપણે વાત કરીએ આગળ ઓલરેડી. બીજું છે અધિશોષણની એન્થાલ્પી. ભલે ને ભૌતિક અધિશોષણ ઉષ્માક્ષેપક ઘટના હોય પણ એ ઘણી ઓછી ઉષ્મા મુક્ત કરે છે. ખાલી 20 થી 40 કિલોજૂલ પ્રતિ મોલ ઉષ્મા જ ઉત્પન્ન કરે છે. એટલે એની અધિશોષણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોય છે. આની પાછળનું કારણ શું? કેમ કે એની પાછળ જવાબદાર ભૌતિક અધિશોષણ માટે જવાબદાર કોણ છે? વાન ડર વાલ્સ આકર્ષણ બળો. એ વાન ડર વાલ્સ આકર્ષણ બળો નિર્બળ છે. તેથી ભૌતિક અધિશોષણના કારણે ખૂબ જ ઓછી ઉષ્મા ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત બીજા 2 મુદ્દાઓ યાદ રાખજો કે ભૌતિક અધિશોષણ જે છે તે નીચી સક્રિયકરણ ઉર્જા ધરાવતી હોય, એટલે કે લો એક્ટિવેશન એનર્જી. એમાં સક્રિયકરણ ઉર્જા ઊંચી ના હોય. ભૌતિકની અંદર ને રાસાયણિકમાં શું ફેરફાર? તો જો ભૌતિકની અંદર સક્રિયકરણ ઉર્જા બહુ ના હોય, આ જે એક્ટિવેશન એનર્જી છે તે બહુ નથી. ઠીક છે? ઇવન ડેલ્ટા એચબી કેવો છે? નાનો છે. ઓકે, એક્ટિવેશન એનર્જી પણ ઓછી છે અને ડેલ્ટા એચબી નાનો છે. જ્યારે રાસાયણિક અધિશોષણની અંદર પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે એટલે મારે નીચે બતાવવું પડે, બરાબર ને? પ્રક્રિયકો કરતાં નિપજની ઉર્જા કેવી હોય? ઓછી. ડેલ્ટા એચ પણ નાનો છે અને એક્ટિવેશન એનર્જી પણ નાની છે. જ્યારે રાસાયણિક અધિશોષણમાં એક્ટિવેશન એનર્જી પણ મોટું છે અને એનો ડેલ્ટા એચ પણ મોટો હશે. ઠીક છે? યાદ રાખજો. આ ભૌતિક અધિશોષણનો ફેરફાર અને આ રાસાયણિક અધિશોષણનો ફેરફાર. ઓકે, અને એને કારણે સક્રિયકરણ ઉર્જા જેની નીચી હોય, ચોથા ચેપ્ટરમાં આપણે ભણ્યા, જેની સક્રિયકરણ ઉર્જા નાની હોય તે પ્રક્રિયા કેવી હોય? ઝડપી. એટલે આ પ્રક્રિયા ભૌતિક અધિશોષણ કેવું હશે? ત્વરિત હશે. એટલે કે એકદમ ઇન્સ્ટન્ટ, ફાસ્ટ થશે. બહુઆણવીય સ્તર રચાય છે. 7મો મુદ્દો. એટલે કે અધિશોષક જે છે તેના સ્તર, ત્યાં એક સ્તર નથી રચાતું. આને કહેવાય એક આણવીય સ્તર. જેવું રાસાયણિક અધિશોષણની અંદર એક આણવીય સ્તર હોય છે, પરંતુ ભૌતિક અધિશોષણમાં શું હોય છે? બહુઆણવીય સ્તર. એટલે એક કરતાં વધારે અણુઓની જાડાઈ ધરાવતું સ્તર હોય. ઠીક છે બેટા? કેમ કે અધિશોષકનું આકર્ષણ બળ કોને લાગે છે? અધિશોષિત વાયુઓને. હવે એ વાયુ બીજા વાયુને બી વાન ડર વાલ્સ આકર્ષણ બળ લગાડતો હોય. ઘન તો વાયુને લગાડે જ છે, પ્લસ વાયુ બીજા વાયુને લગાડે છે, બીજો વાયુ ત્રીજા વાયુને. એટલે મલ્ટીલેયર એડઝોર્પ્શન કહેવાય. એને શું કહેવાય? મલ્ટીલેયર એડઝોર્પ્શન. તો આટલા મુદ્દા, 7 મુદ્દા કોને આધારે થયા? કોના માટે થયા? ભૌતિક અધિશોષણ માટે થયા. ત્યારબાદ હવે રાસાયણિક અધિશોષણ માટેના મુદ્દાઓ જોઈએ આપણે બેટા. ત્યારબાદ રાસાયણિક અધિશોષણમાં એક મુદ્દો છે ઊંચી વિશિષ્ટતા, એટલે કે હાઈલી સ્પેસિફિક નેચર. રાસાયણિક અધિશોષણ કોઈની સાથે, બધા સાથે ના થાય. ખ્યાલ આવે છે? આ વસ્તુ છે એવું સમજી લો, રાસાયણિક અધિશોષણ એ મેરેજ જેવું છે. મેરેજ બધા સાથે ના થાય. જેની સાથે સ્વભાવ મેચ થાય, સ્પેસિફિક આપણી સાથે કન્ડિશન ફૂલફિલ થતી હોય બધી, બરાબર, તો જ ફ્રિકવન્સી સેટ થતી હોય તો જ એની સાથે મેરેજ થાય. તેવી જ રીતે રાસાયણિક અધિશોષણ બી કેવું છે? સ્પેસિફિક. ભૌતિક અધિશોષણ મિત્રતા જેવું છે. મિત્રતા બહુ બધા લોકો સાથે થઈ શકે. એમાં ઊંચ નીચ, જાતિ બાતિ બધું જોવામાં ન આવતું હોય. ખ્યાલ આવે છે બેટા? હવે સાયન્ટિફિક નજરિયાથી જોઈએ તો રાસાયણિક અધિશોષણ વિશે મેં આગળ ઓલરેડી કીધેલું છે કે જ્યારે રાસાયણિક બંધ રચના શક્ય હોય તો જ આ પ્રકારનું અધિશોષણ થઈ શકે. એટલે કે ધાતુઓ હોય ને, જે સક્રિય ધાતુઓ, જેમ કે સમૂહ 1 અને સમૂહ 2ની ધાતુઓ, તે લોકો ઓક્સિજનને પ્રબળતાથી આકર્ષે છે.
ડી વિભાગમાંથી ખૂબ જ ઓછી ધાતુઓ ઓક્સિજન સાથે પ્રબળ આકર્ષણ ધરાવતું હોય છે. બાકી મોટાભાગની એસ વિભાગ, પી વિભાગની ધાતુ, એસ વિભાગની ધાતુઓ બધી અને પી વિભાગમાંથી એલ્યુમિનિયમ, બરાબર છે, આ લોકો ઓક્સિજન સાથે પ્રબળતાથી આકર્ષણ ધરાવે છે. ડી વિભાગમાંથી ક્રોમિયમ ધરાવે છે આકર્ષણ. ઠીક છે. તો આ લોકો ઓક્સિજનનું અધિશોષણ કેમ કરી શકે છે? કેમ કે ધાતુઓના ઓક્સાઇડ બની જાય છે. જેમ કે એલ્યુમિનિયમનું કન્ટેનર હોય, તપેલી હોય કે પાત્ર હોય, તેની સપાટી ઉપર Al2O3નું રક્ષણાત્મક કવચ બની જાય. એટલે એલ્યુમિનિયમે શું કર્યું? O2 વાયુનું અધિશોષણ કર્યું અને રાસાયણિક બંધ બનાવ્યો, Al2O3 નામનું સંયોજન બનાવ્યું. ખ્યાલ આવે છે બેટા? મેગ્નેશિયમ જે છે તે પણ પોતાના સપાટી ઉપર MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડનું પરત બનાવી શકે છે. જ્યારે સંક્રાંતિ ધાતુ ડી વિભાગની ધાતુઓ હાઇડ્રોજનનું શોષણ સારી રીતે કરી શકે છે. કેમ કે ડી વિભાગની ધાતુઓ મોટાભાગની ડી વિભાગની ધાતુઓ હાઇડ્રોજન સાથે હાઇડ્રાઇડ સંયોજન બનાવે છે. શું બનાવે છે બેટા? હાઇડ્રાઇડ સંયોજનો. સિવાય કે સમૂહ 7, 8 અને 9 એને છોડી દો અને સમૂહ 6માં ખાલી ક્રોમિયમ. બાકી સમૂહ 3થી લઈને સમૂહ 12 ડી વિભાગની ટોટલ 40 ધાતુઓ છે. બરાબર છે. આ લોકો શું બનાવી શકે છે? હાઇડ્રોજન સાથે હાઇડ્રાઇડ સંયોજનો બનાવી શકે છે. અને એટલે હાઇડ્રોજન શોષવાની વૃત્તિ એ લોકોની વધારે હોય છે. જેમ કે નિકલ, પ્લેટિનમ, પેલેડિયમ, આ લોકો હાઇડ્રાઇડ સંયોજનો બનાવી શકે છે. અને એ મોટાભાગની ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર, ઓર્ગેનિક રિએક્શન્સની અંદર જ્યારે રિડક્શન કરાવવાનું આવે, હાઇડ્રોજન ઉમેરવાનું આવે ને, ત્યારે એ લોકોને ઉદ્દીપક તરીકે વાપરી શકાતા હોય છે. 11મા ધોરણમાં તમે 13મા ચેપ્ટરમાં શીખી ચૂકેલા હતા, 12મા કે 13મા ચેપ્ટરમાં. ઠીક છે બેટા? પછી બીજો મુદ્દો છે રાસાયણિક અધિશોષણમાં અપ્રતિવર્તીયતા, એટલે કે ઇરરિવર્સિબિલિટી અથવા ઇરરિવર્સિબલ ઇન નેચર. અહીંયા મેં ખાલી ફોરવર્ડ એરો બતાવ્યો છે, રિવર્સ એરો નથી બતાવ્યો. ખ્યાલ આવે છે? અહીંયા પણ ઉષ્મા મુક્ત થાય છે. મતલબ પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક છે. હવે ઉષ્માક્ષેપક પ્રક્રિયા લ શેડેલરના નિયમ પ્રમાણે શું થવું જોઈએ? તાપમાન નીચું રાખવું જોઈએ. પણ જો તમે 11મા ધોરણમાં સંતુલન ચેપ્ટર પ્રોપર રીતે ભણ્યા હોય તો ત્યાં મેં શીખવાડેલું કે જો તાપમાન કેટલીક પ્રક્રિયાઓમાં લ શેડલરના નિયમનો શું થાય છે? ભંગ થાય છે. ખ્યાલ આવે છે બેટા? હેબર પ્રોસેસ જે છે ને, N2 + 3H2 gives 2 ammonia, પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોવા છતાં આપણે એને ઊંચા તાપમાને કરેલી, 773 કેલ્વિન તાપમાને. કેમ? કેમ કે પ્રક્રિયા જો નીચા તાપમાને થાય તો એ બહુ ધીમી થાય છે. કેમ કે એની સક્રિયકરણ ઉર્જા બહુ વધારે છે. એટલે જો નીચા તાપમાને પ્રક્રિયા કરીશું તો બહુ ધીમે થશે, સ્લોલી. એટલે રાસાયણિક અધિશોષણમાં આપણે લ શેડલરના નિયમનો શું કરીશું? ભંગ. અને એને કયા તાપમાને કરીશું? ઊંચા તાપમાને કરીશું. યાદ રાખજો, ઊંચા તાપમાને રાસાયણિક અધિશોષણની માત્રા વધે છે. બીજું, આ સ્ટેટમેન્ટ તો મેં તમને કીધેલું કે નીચા તાપમાને જે રિએક્શન ભૌતિક અધિશોષણ દર્શાવે, જેમ કે નાઇટ્રોજન અને એફીનું એક્ઝામ્પલ આપેલું, તે 80 કેલ્વિન તાપમાને તે ભૌતિક અધિશોષણ દર્શાવે છે. રૂમ તાપમાને તે કશું નથી દર્શાવતું. અને ખૂબ ઊંચા તાપમાને 773 કેલ્વિન તાપમાને શેમાં કન્વર્ટ થઈ જાય છે? રાસાયણિક અધિશોષણમાં કન્વર્ટ થઈ જાય છે. બીજું, દબાણની અગર હું વાત કરું તો આ પ્રકારના અધિશોષણ રાસાયણિક અધિશોષણમાં પણ ઊંચું દબાણ ફાયદાકારક છે. કેમ કે વાયુઓ ઘન પર શોષવાના છે, છૂટા વાયુઓને ભેગા કરવાના છે. એટલે દબાણ વધારે આપીશું તો અધિશોષણની માત્રા અહીંયા વધશે. ઠીક છે બેટા? ત્યારબાદ ત્રીજો મુદ્દો, સપાટીનું ક્ષેત્રફળ, સરફેસ એરિયા ઓફ એડઝોર્બન્ટ. ભૌતિક અધિશોષણની જેમ રાસાયણિક અધિશોષણ પણ અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ વધે તેમ વધે છે. મતલબ દાણાદાર અથવા તો દાણાદાર એટલે પાવડર કરેલ અધિશોષક હોય અથવા છિદ્રાળુ અધિશોષક હોય તો એ સારા અધિશોષક તરીકે વર્તે છે. એટલે તમે જ્યારે હાઇડ્રોજનનું રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરશો ને, ત્યારે નિકલ કે પ્લેટિનમ કે પેલેડિયમ ઉદ્દીપક તરીકે વાપરશો, અધિશોષક તરીકે વાપરશો, પણ એ પાવડર સ્વરૂપમાં લીધેલો હશે. કેવા સ્વરૂપમાં લીધેલો હશે બેટા? પાવડર સ્વરૂપમાં. અધિશોષણની એન્થાલ્પી ઓફ એડઝોર્પ્શન્સ ΔH. અહીં ΔHની વેલ્યુ માઇનસમાં તો હોવાની જ છે, પણ કેટલી હશે? 80 થી 240 કિલોજૂલ પ્રતિ મોલ. પ્રક્રિયા તો ઉષ્માક્ષેપક જ છે, પરંતુ એ જે ΔH છે, મુક્ત થતી ઉષ્મા વધુ છે અહીં. ઓકે? અને એમાં રાસાયણિક બંધ રચનાનો સમાવેશ થાય છે, એટલે એન્થાલ્પી વધુ મુક્ત થાય છે. અહીં એક આણ્વીય સ્તર રચાય છે, યુનિમોલિક્યુલર લેયર ઓફ એડઝોર્બેટ. એટલે કે અધિશોષકની સપાટી પર એક અણુની જાડાઈ ધરાવતું સ્તર અહીં રચાય છે. તો આ આપણે જોયું ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણના ખાસિયતો.
ત્યારબાદ બેટા આપણે ટેક્સ્ટબુકની અંદર જોઈએ તો ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણનો તફાવત આપેલો છે. પહેલો મુદ્દો શું છે જુઓ તફાવતમાં. ભૌતિક અધિશોષણમાં લખે છે કે તે વાન્ડરવાલ્સ જે આપણે ભણ્યા ને હમણાં તે બધા મુદ્દાઓને ભેગા કરી નાખ્યા છે અને અહીંયા આપ્યા છે. તે પહેલો મુદ્દો લખ્યો છે ભૌતિક અધિશોષણ વાન્ડરવાલ્સ બળોને કારણે ઉદ્ભવે છે. રાસાયણિક અધિશોષણ રાસાયણિક બંધરચનાને કારણે ઉદ્ભવે છે. બીજો મુદ્દો ભૌતિક અધિશોષણ સ્વભાવે વિશિષ્ટ નથી, બધા સાથે થઈ શકે. મિત્રતા જેવું મેં તમને કીધું. જ્યારે રાસાયણિક અધિશોષણ સ્વભાવે ખૂબ જ વિશિષ્ટ હોય, એટલે જે વાયુ ઘન સપાટી સાથે આકર્ષણ ધરાવતું હોય તે જ અહીંયા અધિશો સાથે રાસાયણિકમાં. પછી ભૌતિકમાં ત્રીજો મુદ્દો શું લખે છે કે તે સ્વભાવે પ્રતિવર્તી છે, મતલબ કે રિવર્સિબલ. ઓકે, જ્યારે રાસાયણિક અધિશોષણ કેવું છે? અપ્રતિવર્તી છે. ચોથો મુદ્દો ભૌતિક અધિશોષણમાં એવું લખે છે કે તે વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. સહેલાઈથી પ્રવાહીકૃત થઈ શકતા વાયુઓ ઝડપથી અધિશોષણ પામે. ક્રિટિકલ ટેમ્પરેચરની વાત કરી હતી. જ્યારે ચોથો મુદ્દો રાસાયણિક અધિશોષણમાં પણ તે જ વસ્તુ છે, પણ ત્યાં શું લખે છે? જેઓ પ્રક્રિયા કરી શકે તેઓ વધારે સારું અધિશોષણ કરી શકે. ડાબી બાજુ શું લખે છે? સહેલાઈથી પ્રવાહીકરણ ખાલી ભૌતિક ગુણધર્મ છે. ક્રિટિકલ ટેમ્પરેચર ઇઝ ઓનલી ફિઝિકલ પ્રોપર્ટી, વાઇલ બંધ બનાવવાની રચના જે છે, બંધ બનાવવાની ક્ષમતા જે છે, એક રાસાયણિક પ્રોપર્ટી થઈ કહેવાય. ઠીક છે ને બેટા? પછી ભૌતિક અધિશોષણમાં અધિશોષણની જે એન્થાલ્પી હોય નીચી હોય 20 થી 40 કિલોજૂલ, અને રાસાયણિક અધિશોષણની અંદર એન્થાલ્પીનું મૂલ્ય 80 થી 240 કિલોજૂલ પ્રતિ મોલ હશે. બંને છે તો ઉષ્માક્ષેપક જ, પણ બંનેની એન્થાલ્પીમાં તફાવત છે. છઠ્ઠો મુદ્દો શું કહે છે? ભૌતિક અધિશોષણમાં નીચા તાપમાને ફાયદાકારક થશે, અને જો તાપમાન વધારશો તો શોષાયેલો વાયુ ઉડી જશે. જ્યારે રાસાયણિક અધિશોષણ ઊંચા તાપમાને પરિણમે, અને તાપમાન ઓર વધારીએ તો રાસાયણિક અધિશોષણ ઓર વધશે. ઠીક છે? પછી સાતમો મુદ્દો લખે છે કોઈ ખાસ ચોક્કસ સક્રિયકરણ ઉર્જાની જરૂર પડતી નથી ભૌતિક અધિશોષણમાં, કેમ કે એની સક્રિયકરણ ઉર્જા કેવી હોય છે? નીચી હોય છે, એટલે પ્રક્રિયા ત્વરિત થઈ જાય છે. જ્યારે રાસાયણિક અધિશોષણમાં સાતમો મુદ્દો છે કે તેઓ ઊંચી સક્રિયકરણ ઉર્જાની જરૂર પડે. આઠમો મુદ્દો છે ભૌતિક અધિશોષણમાં તે સપાટી ક્ષેત્રફળ પર આધાર રાખે, બંનેમાં સેમ જ છે. આઠમો મુદ્દો તો. નવમો મુદ્દો ઊંચા દબાણે, અને પેલામાં પણ ઊંચા દબાણે જ છે, પરંતુ ભૌતિક અધિશોષણમાં શું રચાય? મલ્ટી મોલેક્યુલર લેયર. જ્યારે રાસાયણિક અધિશોષણમાં યુનિમોલેક્યુલર લેયર રચાય. એટલે આ તફાવત મે બી 3 માર્કમાં પૂછાઈ શકે,